હેલો એવરીવન. તો આજનો વિડીયો એમ છે કે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર નાખ્યું હતું, શું કહેવાય એને, પોલ કહેવાય કે કાંઈ, આઈ ડોન્ટ નો, કે આસ્ક મી ક્વેશ્ચન, મને સવાલ પૂછો હું એને જવાબ આપીશ. તો થોડા ઘણા જ છે, બહુ વધારે તો નથી. 10,000 લોકો ફોલો કરે છે, પણ હું એકલા 20 જણા એ નથી પૂરા. તો જેટલા આવ્યા સવાલ કે આગળ આવશે તો હું એડ કરી દઈશ, અને જેટલા આવ્યા એટલા હું અત્યારે વિડીયોમાં બોલી દઉં. મને લાગતું હતું કે અનનેસેસરી અવાજ આવે છે, મેં માઇક લઈ લીધું છે, હવે નહીં આવે અવાજ. આપણે જોઈએ કે કેવા કેવા સવાલ તમે લોકો પૂછ્યા છે. સ્ક્રીનશોટ પાડી લીધા છે આપણે આઈરોફોન ને જોઈએ. બધા ક્વેશ્ચન લેવું આપણે, જે છે બધા, અને બધાનો જવાબ દેવું. હારા મોળા બધા ક્વેશ્ચન છે ને બધાનો જવાબ આપણે દઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન એવો આવ્યો, તમારી એંગેજમેન્ટ થઈ ગઈ છે? ના, નથી થઈ હજી. આગળ ગોલ શું છે? ક્રિએટર બનવાનું કે બીજી ફિલ્ડમાં જવાનું? જો બનવું તો મારે ક્રિએટર જ છે. આ જર્ની થોડીક આગળ વધી છે, મારે હજી આગળ વધારવી છે ને ગ્રો અપ થવું છે વધારે. પછી તો જેવી ઉપરવાળાની મરજી, ઉપરવાળા એટલે ભગવાનની મરજી, અને ક્યાં આપણને ગોઠવે, હું લાઈનમાં ગોઠવે. બનવું તો ક્રિએટર જ છે, કારણ કે યુટ્યુબ, ઇન્સ્ટા બધું આકારી છે આપણે. કોઈએ કીધું નાઇસ વ્લોગ, થોડાક સારા લાગે એ સારું કહેવાય. બાકી અમારે તો શોર્ટ મિની વ્લોગ હોય છે હજી, કારણ કે હજી અમે યુઝ ટુ થયા નથી. સબસ્ક્રાઇબર કેવી રીતે વધારવા? મારી ખુદની બીજી ચેનલના 57 જ છે હજી. મેન ચેનલના 19,000 છે, પણ બીજી ચેનલ જે છે એના 57 જ છે. અને મને પૂછે છે સબસ્ક્રાઇબર કેવી રીતે વધારવા? તો જે મેન ચેનલનું છે હું તમને એ પ્રમાણે કહું. કોન્ટેન્ટ ડેલી યા તો અમુક જે ફિક્સ ટાઈમ ઉપર અપલોડ કરવાનું રાખો. રિયલિસ્ટિક લાગે એવું કોન્ટેન્ટ બનાવો તો થોડુંક વધશે સબસ્ક્રાઇબર. અને શોર્ટ વિડીયો વધારે મૂકવાના, શોર્ટ વિડીયોમાં સબસ્ક્રાઇબર વધે. આ એક મેઇન હતું. બહુ મોટા માણસો યાર તમે. આનો મારે શું જવાબ દેવો? કયા એંગલથી હું મોટા માણસ દેખાવ છું? યુટ્યુબ વિડીયો મૂકો, તમે થંબનેલ મૂકવાનું રાખો તો વધારે લોકો જોશે. વાહ, સારી સલાહ આપીશ, આપણે એમનો અમલ કરશું. કારણ કે મારી પાસે ટાઈમ નથી રહેતો. થોડોક ટાઈમ મળે ને વધારે, કાં તો હું હજી વધારે ટાઈમ કાઢીને આ વસ્તુ ઉપર અમલ કરી કે હું મારું થંબનેલ બનાવવાનું રાખીશ. તમારું ગામ કયું છે? મારું ગામ મેં ઘણી વાર કીધું છે. હું રિયલ નેમ નથી કહેતી, આજુબાજુમાં જે મેન મોટું હોય ને ગામ એનું નામ કહું છું. તો એ છે મવા, અને મારું ગામ છે ગુંદરણી, જે મવા સાઈડ આવ્યું છે, મવાની આજુબાજુ. મેં કોઈ દી રિવીલ નથી કર્યું, આજે હું રિવીલ કરું છું. સિંગલ? હા, સિંગલ. આ શું છે? હા, જોબ? ના, હું જોબ નથી કરતી. મારું આ કોન્ટેન્ટ ક્રિએટરનું કામ છે. પહેલા કરતી હતી જોબ, પણ મેં મૂકી દીધી. મારી પાસે ટાઈમ નહોતો રહેતો એટલે, અને મારે ધ્યાન નહોતું અપાવતું યુટ્યુબ અને ઇન્સ્ટામાં. એટલે મારી જોબ એ છે કે મારે ઘરે રહીને ઇન્સ્ટામાં રીલ્સ ને કોન્ટેન્ટ ક્રિએટર માટેનું એ કામ કરવાનું, અને યુટ્યુબ પર વ્લોગ મૂકવાનું, અને બીજી મેન ચેનલમાં અઠવાડિયામાં 2 બીજા વિડીયો મૂકવાનું. અને હું સાથે હજી ભણું છું, કોલેજમાં છું, તો જોબ પોસિબલ નથી, એટલે આપણે નથી કરતા જોબ. આપ રાવલ યોગી હો? ના, રાવળ પ્રજાપતિમાં આવે છે. હું પ્રજાપતિ કુંભારની દીકરી છું. એટલા ક્વેશ્ચન હતા. હવે જો આગળ ક્વેશ્ચન આવશે હજી ઇન્સ્ટા ઉપર, તો આપણે એનો વિડીયો બનાવી અને પોસ્ટ કરી દઈશું, એટલે આ જ વિડીયોમાં એડ કરી દઈશું. તો આજનો વિડીયો બસ એટલો જ હતો. થોડા ઘણા સવાલ હતા. અને હા, એક મેસેજમાં જ સવાલ આવ્યો હતો કે તમારે સગાઈ ક્યારે કરવાની છે? તો આવા સવાલ કોણ પૂછે? પૂછો મારા રિલેટિવ જ હતો, પણ તો હું કેને ચીડવે થોડાક એમ. તો આવા સવાલ કોઈ પૂછે નહીં, અને આનો જવાબ ટાઈમ આવશે ત્યારે થઈ જાય. આપણી પાસે જવાબ છે નહીં. તો આટલો જ વિડીયો હતો. અને હવે જો આગળ સવાલ આવશે તો આપણે સવાલ મૂકી દેવું. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે બીજા વિડીયોમાં મળશું. બાય.